હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિજ્ઞાન એમાં ભાગ 5માં જે એકમ 8 છે બળ અને દબાણ તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે. તો આ રીતનું છે MCQ પ્રશ્નો જેના જવાબ આ રીતે લખવાના રહેશે. એટલે સ્વાધ્યાય પોથીમાં આપણે ટીક જ કરી દેવાના છે, બરાબર. ત્યાર પછી આપણને એક આ રીતનો તફાવત છે સંપર્ક બળ અને બિન સંપર્ક બળ, જેનો જવાબ આપણે આ રીતે લખીશું, બરાબર. ત્યાર પછી આ રીતે બીજા બે આપણને આપેલા છે તફાવત. એક છે સ્થિત વિદ્યુત બળ અને ચુંબકીય બળ, જેમાં આ રીતે લખીશું. ત્યાર પછી બીજો એક તફાવત છે ઘર્ષણ બળ અને ગુરુત્વાકર્ષણ બળ, જેનો જવાબ આપણે આ રીતે લખીશું. ત્યાર પછી પ્રશ્નો છે માગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલો જ પ્રશ્ન છે કે ચોમાસાની ઋતુમાં અવારનવાર વીજળી પડવાની ઘટના કેમ જોવા મળે છે, બરાબર, એનો જવાબ. પછી બીજો પ્રશ્ન છે કે કાપવા તથા કાણા પાડવા માટેના ઓજારોની ધાર અને તીક્ષ્ણ શા માટે હોય છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન કે મેગ્નેવની ટ્રેન પાટાથી સહેજ ઉપર રહી કેવી રીતે ચાલી શકે છે, બરાબર. ચોથો પ્રશ્ન છે કે સ્કૂલ બેગના હેન્ડલના પટ્ટા પહોળા કેમ રાખવામાં આવે છે, બરાબર. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે કે એટીએમના દરવાજા પર પુશ અને પુલ કેમ લખવામાં આવે છે. એ પ્રશ્ન પૂરો થતાં આપણે વૈજ્ઞાનિક કારણો આવે છે કે ઉનાળાની ઋતુ દરમિયાન ટાયર ફાટી જવાની ઘટના વધુ જોવા મળે છે, બરાબર. તો એનો આપણે જવાબ આ રીતે લખીશું. ત્યાર પછી બીજો એક પ્રશ્ન છે કે અંતરિક્ષ યાત્રા દરમિયાન અંતરિક્ષ યાત્રી ખાસ પ્રકારના શૂટ પહેરતા હોય છે. તેમાં આ છે જવાબ, એટલે એનો અધૂરો જવાબ આવી રહ્યો. આ રીતે આપણે લખવાના રહેશે. ત્રીજો છે કે ગરોળી દિવાલ પર સહેલાઈથી ચાલી શકે છે, તો એનો જવાબ આપણે આ રીતે લખીશું. ત્યાર પછી છે ચોથો પ્રશ્ન કે કુલી ભારે સામાન ઉચકતી વખતે માથા પર કાપડને ગોળ વીંટાળીને રાખે છે. ત્યાર પછી જોડકા જોડો છે, જેમાં એમાં 3 આવશે બળ ન્યૂટન, બીમાં 4 આવશે પાસ્કલ, સીમાં 1 આવશે સ્નાયુબળ દ્વારા અને ડીમાં 2 આવશે ગુરુત્વાકર્ષણ. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન 6માં એવું છે કે શિયાળામાં કોરાવાળમાં ફેરવેલ કાંસકાને કાગળના નાના ટુકડાઓ નજીક લઈ જતાં શું થાય છે. તેમાં આ રીતનો એક પ્રયોગ છે. એ પ્રયોગ આપણે સાધન સામગ્રી પદ્ધતિ, બરાબર, અવલોકન આ રીતે લખીશું આપણે. ત્યાર પછી પ્રશ્ન 7 આવે છે, એ પણ એક પ્રયોગ જ છે કે પ્રવાહી સમાન ઊંડાઈએ સમાન દબાણ લગાડે છે, તે પ્રયોગ વર્ણવો. તો અહીં હેતુ અને સાધન સામગ્રી આપણે આ રીતે લખીશું. ત્યાર પછી મિત્રો તમારે આ રીતની આકૃતિ પણ દોરવાની રહેશે, બરાબર. આકૃતિ દોર્યા પછી આપણે પદ્ધતિ આ રીતે લખીશું તેમાં. ત્યાર પછી તેમાં અવલોકન અને નિર્ણય આ રીતે આપણે લખવાના રહેશે. ઓકે, આગળ જોઈએ આપણે તો પ્રશ્ન 8માં પણ આકૃતિ જ છે અને પ્રયોગ છે, અને એમાં આપણે જવાબ આ રીતે લખવાનો છે. ઓકે, ત્યાર પછી પ્રશ્ન 9, એમાં પણ એક પ્રવૃત્તિ આપેલી છે, જેમાં જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે. આગળ જોઈએ આપણે પ્રશ્ન 10, એમાં પણ એક પ્રવૃત્તિ આપેલી છે, મીણબત્તીના ઉપર ગ્લાસ રાખવાનો, તો એમાં જવાબ આ રીતે આવશે. ઓકે, ત્યાર પછી 11મા પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખીશું. હવે એમાં એક 12માં આ રીતના ચિત્રો આપેલા છે અને પદ્ધતિ આપી છે, તો આપણે એમાં જવાબ આ રીતે લખીશું. ઓકે, આ સાથે આપણો આ વિડીયો પણ પૂરો થાય છે. અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ગુડ બાય.